અમને કંટાળો છે બધું. પૈસા વગરની જિંદગી છે ને જતી જશે. પૈસા પૈસા તો પૈસા કોઈ બોલાને બોલાવતી. પૈસા પૈસા નહીં કરું ઓબે બી આવે તો ઓબે જોઈને વિચારું થાય છે. પૈસા વગર માટે મજા ના આવે. પૈસા તો જોવું જ જીવનમાં ગમે તે. બાપ દાદા કોઈ દાટી જ નહીં અમારા જીવનનું શું હું અમારા બાપ દાદી ચોરીઓ કરતા ને આમ નમ પતે નાખી દે. અમારા માટે કોઈ રાખ્યું જ નહીં બાકી. હું કરું તો પૈસા 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 બેહવા દીધું હોય. પૈસા નહીં ને તો કંટાળો આવે. પૈસા આગળ તો ગમે તે જ ના જાઉં. પૈસાનું કોઈક કંઈ કરવું પડશે. બાપા તો કઈ સર નહીં વેચવા વાળે બધું વિશે મારી છે ને. હા એ જ કહું પડે. હવે એક જ વસ્તુ હજી સાંભળવા એ હવે લોકો કરવું પડશે. હવે કોકનો કોન્ટેક્ટ કરવો પડશે. હું મને જવા દે હવે બેહે જવા નહીં આવે બધે પૈસા ઉડાવ. પૈસા નહીં તો કંટાળો આવે. ડોડા શું હેડે લાખ પૈસા જ છે બીજું કોઈ નહીં. એટલે હું કોમ કરું લાખ કોમ છે બંગલો બનાવો. મજૂરી કરો મજૂરી ના કરે લાખ પૈસા બનાવો બધા નહીં. 50 લાખ રૂપિયા નહીં 50 લાખથી 1 રૂપિયા આવે તો મહી નાખજે મને. પણ મારપાનો હોય તો હું જોતું તું બંગલો બનાવ બંગલો પેલી નહીં એ આવડી બધું બંગલો બનાવતો કમબેક કરું કમબેક ખબર કમબેકમાં રહી જાય હો. હવે ઘર બનાવશે એ બંગલો આખા બીજામાં કોઈ નહીં. બુજ ખલીફા છે બુજ ખલીફા એવડો મોટું બનાવે એથી એટલે મોટું ખબર પડે તે એથી વધારે 50 કરોડ રૂપિયા થઈ જાય ને આસાનથી બની જાય. 50 કરોડ બંગલો બનાવવાનો. તમારે ખાવાના ઓધા નો તમારા હાલ બંગલો બનાવો છો. જોજો તાંતે લાખ પૈસા. અરે ભાઈ હું એ મજૂરી કરું છું તમે એ મજૂરી કરો. મજૂરી નહીં મજૂરી નહીં કરે ઇતના બંગલો બનાવ 50 કરોડ નો બુજ ખલીફા જેવું બને. આ પોખરાય ઊંચા ઊંચા બંગલા બનાવ 3 બંગલા બનાવવાના. એક માર ડોસીનો એક માર છોકરા એક મારો 3 બંગલા. ડોસી પીએ તો 30 હા લાઈ ગયો તો જુઓ ખાલી બંગલા બનાવ ખાલી. દોષિત પાછી આવશે જ નહીં. 3 બંગલા તારા ત્રાસના કારણે પણ 3 બંગલા બનાવ છે જ નહીં. આ મોટા ઊંચા ઊંચા બુજ ખલીફા જેવા. આ ઘરેણા કેટલા વીસી માણ્યા એટલે રાખ્યું જ નહીં. કશું નહીં આવું તો ઘરમાં આપણને ત્યાં જોજો કાચના તો પેલા એ લાવીશ. કાચનો ટેબલ કાચના સોફા એસી તઈ તા જીવનમાં એસી જોઈ છે ના બધું લાવવાનું છે. અમે ખાલી પંખો હે બીજું હું ઉગાસ પણ તઈ રહેવા દે. તે પંખા ઉપર ચાલો એસી હા હાલ છે ઘરમાં એસી જોતા આવતો. અત્યારે તો કોઈ નહીં હોય એ વીસીમાં મારે શું કેજો તો હું લઈ લઉં. એક કોઈને એક મસ્ત એક બોગણું છે પાણી પીવાનું કોણ મરસું વાટી ખાઈ લ્યા પોદમ એવું યાદ હતા. એ બધા લ્યો ને તમારે એક જમીન છે ને જમીન હતું ઘર કોઈક વાત મળી છે એ જમીન નથી ઘર જમીન એવો વીસીમાં જમીન આટલા શું આવે છે એટલા શું જમીન ચલો પાસે તો કે મને કટકા કટકાનો નહીં વીઘા પ્રમાણે મારા અંદાજે 5 લાખ જેવું છે વધારે નહીં. બહુ સારું બંધ થયો તો ખરો. એ પાછું જંગલમાં છે એટલે તમને કીધું પાછું કે રોડ ટચ તો વધારે છે
આજે આપણે ઉઠતા જ છે ને જમીન નહીં છે એટલે હું એ રીતે 3 લાખમાં વેચી માહિતી ખબર ને ઈકન તો પેલું આ મોટું હોસ્પિટલ બની ગયું છે પતા એવું કા વીસી મારી અત્યારે વીસી મારી હોય તો બંગલા ના તો તો છેલ્લા પૈસા ઉઠતા જ છે થઈ જાય મિનિમમ કયો ને 20 લાખ જેવું થાય એક ટુકડાનો એક ટુકડો હા મેં 3 લાખ રૂપિયા વેચી મારી પેલા જ પણ 3 લાખ રૂપિયા એટલા જ છે લાગે ના પેલા લગન કરવાનો તો 3 લાખ રૂપિયા હા 5 લાખ 5 લાખ કરી ગયા આવ 100 લાખ રૂપિયા નહીં મને આગી છે ઝાડ બાર નહીં કોઈમાં ઝાડ છે એવું છે ઓબો છે મોટો અને એક છે સગ આવે તે બધા નહીં 100 લાખ રૂપિયા હાલત હાલ દે છે હાલત મારી કોક કરજો કે તેનું જ્ઞાન 7 લાખ ક્યાં કે તારું જ્ઞાન જમીન સારી સારી છે હા 100 લાખ ક્યાં મેં 50,000 અને 100 લાખ ના સારું હેડો હા ને ફાઇનલ હારું તો કોક કરો મારું હા કર્યું હેડો હારું ફટાફટ કરજો બા જેટલું આપો સારું હા હા अभी मजा आएगा ना हाँ तो खाली थोड़ा पैसा आ दे खाली कोई नमતું ના લો આખા ગામમાં બધે તો એ પતા ચાલ બાપુ આયા એમ કેવું પછી જા દે હાથી હા ચાલો એકરમાં આવી ગયો ને કોઈ કઈ ઘરની અંદર લાગે છે ફોન કરવા દે હેલો હા જમીનમાં આવ્યો તો જવા જમીન તો રેડી આવી લીધો હતા ના કોની કિંમત કેટલી હતી ઓ 5 લાખ અરે 5 લાખ તમે 4 લાખ વગર જોડો એમ નહીં આ મગફળી વાયેલી છે મગફળી કઈ નાખવાની આ રાખવાની નહીં આપણે પણ જમી ખરીદાય આપણી બધી એમ નહીં ને કોઈ બીજી જમીન જોજો વીઘાજી પેચાલ આપણે 3 માળનો બંગલો બનાવો તો વીઘો ગણતો જીમમાં આજુબાજુ આમ ઝાડા બાળા હોય ઓળ મોળ હોય ને જોજો નોમ કમ્પ્લીટ રસ્તો જો રેડી રસ્તો આમ કોટે કોટ ડાયરેક્ટ ઘરથી તે રોડ સુધી રસ્તો આવો જો અંદર રોટ જ દે ભાઈ અંદર જોવો છો રોડ ઉપર કોઈક ચોરી બોરી થાય મારતો હું બાબા લોટ રૂપિયો ભાવ એક રોડ ઉપર ના રખાય અંદર આમ એ વધારે નહીં થાય 1/2 કિલોમીટર જેવું નો આમ સિટી બીટી નહીં ભાવ અત્યારે વીઘા જેવું સારું કોઈ થાય જ કરજો ના આવું કરો હેડો હું કાલ પૈસા આલ દઉં હા અરે જમીન સારી દેખાય કોને કોક થયું હોય તો અમારે વૈકન તારું વવાય કોઈ પેલું બનાવાય જ ના હોય તો ભાઈ રોટ જ લીધેલી ને એ કામ મજબૂત 3 માળનો બંગલો બની દો હા હોય તો થાય હા હજુબાના હારા જમીન છે ત્યાં હારા માણસને ફોન કરવો પડશે એમ પહેલાં ફોન નહીં કરવો આના મજૂરી કરતાં જોર આવતી હોય તો હું કરું હું હા ફોન કરવા દે માણસ થોડો સારો થયો હાલો શુભા બોલે હા બોલો શું કરો છો તે કોઈ નહીં આ બેહું છું તારે કોઈક વાત નતા કરતા કે જમીન જોવે છે તારી તો જવું જ છે ને તારને કેટલી જોવે વીઘા જેવું વીઘા જેવું સેટિંગ થાય એવું છે સેટિંગ તો થાય
પણ માણસ કહે છે કે 10 લાખ મી પડે એવું છે. ઓ હા. રોડ ટચ ના ના વસમો જ છે. જેટલી અંદર 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 કેટલી હે? અંદર હે થોડી, વધારે નહીં. 1.5 કિલોમીટર જેવું? હા એક જ. 1 કિલોમીટર? હા. ના કેટલી જાણ? હા હે 1 વીઘો. 10 લાખમાં ના પુવાય છેલ્લા આલુ પોચ. એ તો ઠીક છે પણ મારી બધા મારી રાખો. હાર તમારે હાથથી ઉપર રૂપિયો નહીં થાય. એવું છે? હાથ નહીં, હા રાત રાખો. હાથ લે ના ના હાથ એક હાથથી રૂપિયો વધારે નહીં. એવું છે? પણ મને પણ થોડા ખુશ કરવા પણ ના કહો. હા તો 25 રૂપિયા જ્યાં મળી રહી. 25? હા ના પછી ના આવો પછી હાલ જ આવી દઉં ને. એવું છે? ને કોઈ જમીન બમીન જોવા જતા ના ગયા? પેલી જોઈ ના એક જમીન નથી રહી. એવું છે? ઓ વાહ. કોઈ ઠેકોણું પડ્યું ના પડ્યું? હવે એટલે ઠેકોડા થઈ આજ પૈસા કાલ પૈસા આલું આજ કાલ કે એવું છે કે? હા સારું હેડો. હા તે હું આવું છું. હા જલ્દી આવો. હા તે હાલ છો કન છો? આવો આપણા ઘેર જ. હા રોડ. હા. આજુબા તો આમ મૂર્ખા કહેવાય, આમ કેવું હોય ને. હું હાલ સ્લો દિમાગ વાળો છું. આમ 5 લાખમાં ઠેકોણા પડી જાય ઈવન ને 2 લાખ આપણા. હારું કાલ તારું મોડું થઈ ગયું મારે ને. રાજપાલમાં ગાડ તો ભાઈ ભારે જવું ભાઈ રાજપાલવાનું છે. દેખાતા જ નહીં હાલે છો રાજપાલ. બોલો. એવું કરો આમાં જવાનો વિચાર હતો. આમાં અલે હું તાર કાલ જ આવતો તો હું તો હું જી ખબર હા. મારા પાસે ખબર તો કહેતો કોઈ જમીન રાખી છે હોવા એના પૈસા આલવાનું કીધું કે મારા ઇમરજન્સી જરૂર છે તે પૈસા આલવા દીધા. એ વાત સાચી છે પણ હું કાલ તો યાર કેટલી યાર વાટ જોઈ રહ્યો યાર. અલે હું નીકળેલો પાવો એવું છે? અધમો આવીને પાછો છે. પણ હું કેટલા ફોન કર્યા તા હોવાની યાર. ફોનનું મારું જીગર હા. હું તો વાત કરતો હતો તો મૂકે ને એવું ગુદાન કરતો હતો બાજુ અંધાવાનું મેં ભય પડી ગયું ફોન ડાયરેક્ટ બગડી ગયું. ફોને જોવા નાખો. એ બસ નવરાઈ ગયા આપણા પાસે પૈસા છે કે લોટ રૂપિયા એવું છે? તાને બતાવી દો એ બધા જો હાલ જ પણ અમે કાઢીને લાવ્યો. એવું છે? કડક કડક. હા 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 બેગમાં જોતા મેડમ એવું છે? એ બસ જમી છો મને જમીન તો છે બધા કેટલા કીધા હતા આપણે. હું જ ભૂલી ગયો પાછો. અરે ભૂલી જ ગયેલો બહુ સાથ કહેવાય. 4 લાખ રૂપિયા 4 લાખ નતા બંધાવડી. 7 લાખ જેવું હતું બંધાવડી. કેટલું 7 લાખ નતા? 4 લાખ હતા. તાને 7 લાખ કીધા હતા અમે. એટલે કાલે ખબર હતી તો એક્ટિંગ કરે સારું 7 લાખ આવી ગયા. એવું જો તને અમે જમીન જોવડાવે. હવે તું જમીન જોઈને ઈ શોખ બસ જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે ને અમારા વિડીયો ફેમિલી સાથે તમે જોઈ શકો છો. ને અમારા વિડીયો ગમતા હોય તો દેશી બોયને લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરજો. જય માતાજી.